નમસ્કાર મિત્રો, ચેપ્ટર 2 અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી એમાં આપણે આજે બીજો ભાગ જોઈશું. ગઈકાલે આપણે 20 દાખલા જોયા હતા. આજે આપણે આગળ 21 નંબરના દાખલાથી જોઈશું. હા મિત્રો, જો અમારી ચેનલ હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જો તમારા ધ્યાનમાં કોઈ ધોરણ 5 માં ભણતું બાળક હોય તો એમને આ વિડિયો જરૂર મોકલાવો, જેથી કરીને એ પણ આ કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે. ચાલો તો આપણે આગળ દાખલાની વાત કરીએ કે 21મો દાખલો ડી ડી જે 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 પી પી વી 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 બી પ્રશ્નાચિહ્ન. તો તમે ધ્યાનથી શ્રેણી જોઈને બાળકો તો જો એક મૂકીને બે અક્ષર આવે છે. બે અક્ષર કેવા આવે છે? સરખા. તો અહીંયા બી છે તો એ બાજુમાં કોણ આવશે? બી. આપણો જવાબ. એ રીતે આગળ વાત કરીએ. અહીંયા એ એચ એલ પ્રશ્નાચિહ્ન, સી એફ જે પ્રશ્નાચિહ્ન, બી ઈ આઈ. ચાલો તો ધ્યાનથી પહેલો અક્ષર તમે જો. અહીંયા એ તો અહીંયા કોણ આવશે? બી સી ડી. ઠીક છે, અહીં આવશે બી. હવે બીજો અક્ષર ધ્યાનથી જુઓ, શું આપ્યું છે? h. h આપણે કેટલા નંબર ઉપર આવે તમને ખ્યાલ છે? 8. અહીંયા f કેટલા નંબર ઉપર આવે છે? 6. અહીંયા e કેટલા નંબર ઉપર આવે છે? 5. તો તમે ધ્યાનથી જુઓ, 5 6 7 8 થઈ ગયું. એટલે e f g h. અને અહીંયા શું આવશે? g. ઓકે, ચાલો એ રીતે આપણે આમાં વાત કરીએ. આમે છેલ્લેથી જુઓ i J K L. અહીંયા શું આવશે? K. આપણો જવાબ શું બનશે? B G K. એકદમ સિમ્પલ દાખલા છે. અહીંયા 23મો દાખલો R A M E S H H S E M A પ્રશ્નાચિહ્ન. તો ધ્યાનથી તમે જુઓ ને તો જો આ રમેશ નામ બને છે. ગઈકાલે એક દાખલો આવી ગયો. હવે એને ઊંધું ગોઠવેલું છે. જો છેલ્લેથી શરૂ કર્યું છે, ધ્યાનથી જુઓ છે. અહીંયા શું આવશે? આ. આ 24મો દાખલો A C F J O પ્રશ્નાચિહ્ન B. ચાલો આપણે નંબર આપી દઈએ. આ 1 C 3 F 6 J 10 O 15. અહીંયા પ્રશ્નાચિહ્ન અને B પાછા 2. હવે ધ્યાનથી જુઓ કઈ શ્રેણી બની છે. 1 માં કેટલા પ્લસ કરીએ તો 3 આવે? 2. 3 માં કેટલા પ્લસ કરીએ તો 6 આવે? 3. 6 માં કેટલા પ્લસ કરીએ તો 10 આવે? 4. 10 માં કેટલા પ્લસ કરીએ તો 15 આવે? 5. તો ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા આપણને પેટર્ન મળે, શ્રેણી મળી 2 3 4 5. તો અહીંયા કોણ આવશે? 6. ચાલો 15 માં પ્લસ 6 કરો. હા, કેટલા? 21. ચાલો 21 નંબર ઉપર તમે જો તો કયો મૂળાક્ષર આવે છે? u. કયો આવે છે બાળકો? u. સમજાય છે બાળકો? હા. ચાલો આગળ 25મો દાખલો b d f પ્રશ્નાચિહ્ન. તો ધ્યાનથી તમે જો નંબર આપવા હોય તો પણ થઈ શકશે અથવા એમનો હોય થઈ શકે. જો B C ને મૂકીને D, E મૂકીને F, અહીંયા G મૂકીને આપણો જવાબ શું આવશે? H. 26મો દાખલો BD DF FH પ્રશ્નાચિહ્ન. ધ્યાનથી તમે જુઓ બાળકો, BD એટલે વચ્ચે C મૂકી દીધું. છેલ્લો કોણ છે? D. તો D થી ન શરૂ કર્યું. D E ને મૂકીને F, પાછું F થી ન શરૂ કર. F G મૂકીને H. શરૂ ક્યાંથી કરવાનું? H થી. H પછી કોને મૂકી દેવાનો? I. અને પછી કોણ આવશે? J. એટલે આપણો જવાબ શું બનશે? H J. આપણો જવાબ શું બનશે મિત્રો? H J. ચાલો એ રીતે એકદમ 27મો દાખલો એ છે AZ BY CS. તો પહેલો મૂળાક્ષર જો ક્રમમાં A B C. એટલે
અહીંયા કોણ આવશે ડી. હવે ધ્યાનથી તમે આ જો ઊંધી સીર છે z y x તો x ની પહેલા શું આવશે w એટલે કે w x y z બની ગયું. આપણો જવાબ બનશે d w. 28મો દાખલો a c d f g h ધ્યાનથી જો પેલા એક મૂળાક્ષર છે આમાં 2 છે અહીંયા 3 છે તો અહીં કેટલા આવશે 4. ચાલો a b મૂકીને c d e મૂકીને f g h હવે i મૂકી દઈએ એટલે કોણ આવશે j k l m થઈ ગયા આપણા ચાર અક્ષરો j k l m. ચાલો 29મો દાખલો ધ્યાનથી વાંચવાની શ્રેણી પૂરી થાય એટલે આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આમાં શું કરવાનું છે. a b c b c d c d e ચાલો બાળકો બોલો શું આવશે હા d e f કઈ રીતે તો ધ્યાનથી જો a b c તો છેલ્લા અક્ષર લીધા પાછા b c d તો પાછા c d e તો અહીંયા કોણ આવશે બે અક્ષર એટલે કે d e અને પછી કોણ આવશે f. આગળ 30મો દાખલો z a z y b y x c x ધ્યાનથી તમે જો વચ્ચેનો મૂળાક્ષર જો a b c તો કોણ આવશે d. હવે આ છેલ્લેથી શરૂ થયું z y x તો કોણ આવશે w. આ બાજુ w અને આ બાજુ w કેમ કે આ બે સરખા છે પહેલું અને ત્રીજું સરખું તો અહીં પહેલું અને ત્રીજું સરખું આપણો જવાબ શું થશે w d w. 31મો દાખલો a b તો જો c મૂકીને d e f g અને h મૂકીને i છે. હવે ખ્યાલ આવી જવો જોઈએ પાછો અહીંયા એક અક્ષર મૂકેલો છે અહીંયા બે મૂકેલા છે હવે કેટલા મૂકવાના 3 i છે પછી આવશે k l અને m આ ત્રણ અક્ષર મૂકી દેશું. હવે અક્ષર કેટલા લેવાના થશે 2 કે 3 તો ધ્યાનથી જો 2 3 2 તો અહીં શું આવશે 3 લેવાના k l m મૂકી દીધા n o p આ આપણો જવાબ થશે n o p. સમજાણો મિત્રો ફરીથી a b c મૂકીને d e f g h મૂકીને i j અહીંયા 1 અહીંયા 2 તો હવે કેટલા મૂકવાના 3 ઓકે n o p. સર 3 કેમ લીધા 2 કેમ ના લીધા તો 1 મૂકીને 1 છો એટલે અહીંયા 3 છે તો અહીંયા 3 આવશે ઓકે. ચાલો 32મો દાખલો a b z b c y c d x પ્રશ્નાર્થ છે. ચલો જો a b તો ક્યાંથી શરૂ થાય b c c d તો આપણને ખ્યાલ આવી ગયો શું આવશે d e અને અહીંયા છેલ્લેથી z ઊંધું છે z y x તો આપણે ભણી ગયા હમણાં આગળ શું આવશે ડબલ આપણો જવાબ થશે d e ડબલ. 33મો દાખલો a a જો બે a a પછી b મૂકીને c d d બે અક્ષર આવે એટલે એના પછી એક અક્ષર મૂકી દેવાનો e મૂકી દીધો પછી એક લેવાનો f g છે પછી h મૂકી દેવાનો પછી i પછી કોણ આવશે j છે આપણે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે ઓપ્શનમાં એક જ છે તો એક છે લખવાનું જો ઓપ્શનમાં બે છે તો આપણે અહીંયા બે છે લખવાનું બરાબર. ચાલો 34 દાખલો n r છે p n p r j v ધ્યાનથી આપણે જોઈએ n o મૂકીને p q મૂકીને r તો આપણે s મૂકીને t. હવે અહીંયા આપણે r n અને j છે તો અહીંયાથી તમે ધ્યાનથી જો j છે તો j k
N M આપણે નંબર આપી દઈએ એટલે ઝડપથી આપણને ખ્યાલ આવે. R R નો નંબર કેટલો છે 18. N નો નંબર કેટલો છે 14. J નો નંબર કેટલો છે 10. ધ્યાનથી તમે જો 18 માંથી કેટલા બાદ કરો તો 14 આવે 4. 14 માંથી કેટલા બાદ કરો તો 10 આવે 4. તો 10 માંથી 4 બાદ કરો એટલે કોણ આવે 6. તો 6 નંબર ઉપર તમે જુઓ તો કોણ આવશે 1. એ રીતે આપણે અહીંયા J માં લઈએ. J કેટલા નંબર ઉપર છે તો કે 10. P કેટલા નંબર ઉપર છે 16. V કેટલા નંબર ઉપર છે 22. ધ્યાનથી તમે જો 10 માં કેટલા ઉમેરો તો 16 થાય 6. 16 માં કેટલા ઉમેરો તો 6 થાય 22. 22 માં કેટલા ઉમેરવા પડશે આપણે અહીંયા 6 ઉમેરા અહીંયા 6 તો 22 માં કેટલા ઉમેરવા પડશે 6 એટલે 22 ને 6 કેટલા થશે 28. તો મૂળાક્ષરોમાં 28 મૂળાક્ષરો તો છે કેટલા સુધી 26. તો 27 મો A અને 28 મો B. નહીં આવશે B. E F B. 35 મો દાખલો B કેટલા નંબર ઉપર છે 2. F કેટલા નંબર ઉપર 6. K કેટલા નંબર ઉપર 11 અને Q કેટલા નંબર ઉપર છે 17. ચાલો હવે આપણે જોઈએ 2 માં કેટલા ઉમેરો તો 6 થાય 4. 6 માં કેટલા ઉમેરો તો 11 થાય 5. 11 માં કેટલા ઉમેરો તો 17 થાય 6. અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે 4 5 6. તો હવે કેટલા આવશે 7. ચાલો 17 માં 7 ઉમેરો તો કેટલા થશે 24. તો 24 નંબર ઉપર તમે ધ્યાનથી મૂળાક્ષરોમાં જોશો તો 24 નંબર ઉપર કોણ આવશે x. 36 મો દાખલો એ જ રીતે આપણે અહીંયા પણ નંબર આપી દઈએ a એટલે 1 e એટલે 5 i એટલે 9 m એટલે 13 અને q એટલે 17. ધ્યાનથી હવે આપણે અહીંયા શ્રેણી બની ગઈ છે 1 5 9 13 17. ચાલો એકમાં કેટલા ઉમેરી દે તો 5 આવે 4. આ શ્રેણી આપણે કયા ચેપ્ટરમાં ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 1 માં. 5 માં કેટલા ઉમેરીએ તો 9 આવે 4. 9 માં કેટલા ઉમેરીએ તો 13 આવે 4. 13 માં કેટલા પ્લસ કરીએ તો 4 આવે 17 આવે 4. અહીંયા તમને જો પેટર્ન મળે સમાન સંખ્યા પ્લસ કરી છે એટલે અહીંયા 17 માં પ્લસ 4 કરો તો 17 ને 4 કેટલા થશે 21. તો મૂળાક્ષરોમાં તમે જોશો તો 21 નંબર ઉપર કોણ આવશે u. જે બાળકોને આ શ્રેણીમાં ખ્યાલ ન આવતો હોય તે આપણે જે ચેપ્ટર 1 ના જે વિડિયો મૂકેલા છે તે ધ્યાનથી એકવાર જોવા તો તમને ચેપ્ટર નંબર 2 અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી સમજાશે. જો આ પહેલું અને આ બીજું ચેપ્ટર તમને સમજાઈ ગયું તો ત્રીજું અને ચોથું ચેપ્ટર સમજવામાં બિલકુલ અઘરું લાગશે નહીં. 37 મો દાખલો અહીં શ્રેણી છે આપણે એને નંબર આપી દઈએ એટલે ઝડપથી આપણને ખ્યાલ આવે. ચાલો C તો કે 3 E 5 H 8 J 10 M 13 અને O 15. ધ્યાનથી તમે જુઓ 3 માં કેટલા પ્લસ કરો તો 5 આવે 2. 5 માં કેટલા પ્લસ કરો તો 8 આવે 3. 8 માં કેટલા પ્લસ કરો તો 10 આવે 2. 10 માં કેટલા પ્લસ કરો તો 13 આવે 3. 13 માં કેટલા પ્લસ કરો તો 15 આવે 2. ચાલો હવે આપણે કેટલા પ્લસ કરવાના તો ધ્યાનથી તમે જુઓ અહીં આપણને પેટર્ન મળે 2 3 2 3 2 તો અહીં કેટલા આવશે 3. ચાલો 15 માં 3 પ્લસ કરો એટલે કેટલા થશે 18. તો 18 નંબર ઉપર તમે જોશો મૂળાક્ષરોમાં તો કોણ આવશે 8.
38મો દાખલો આપણે લઈએ. અહીંયા 1 1 અહીંયા 2 1 3 1. ધ્યાનથી તમે જો અહીંયા તમને કઈ લાગે છે કે પેટર્ન બની હોય એવું? AB AC તો કોણ આવશે? AD. કોણ આવશે? AD. ઓકે, ચાલો 39મો દાખલો. નંબર આપણે આપી દઈએ. A તો 1 L તો 12 W 23 B તો 2 M તો 13 X તો 24 C તો 3 N તો 14. ચાલો ધ્યાનથી આપણે જોઈએ. 1 માં કેટલા ઉમેરો તો 12 થશે? 11. 12 માં કેટલા ઉમેરો તો 23 થશે? 11. એટલે આપણને ખ્યાલ આવી અહીંયા સમાન સંખ્યા ઉમેરેલી છે. તો એ રીતે આપણે વચ્ચે નહીં જોઈ તો ડાયરેક્ટ આપણે જોઈ લઈએ. તો આમાં 11 ઉમેર તો 5 અને 2 તો 25 નંબર ઉપર તમે ધ્યાનથી જોશો તો કોણ આવશે? અહીંયા y. 40મો દાખલો. D H M S. ચાલો નંબર આપણે આપી દઈએ. D એટલે 4 નંબર ઉપર, H એટલે 8 નંબર ઉપર, M 13 નંબર ઉપર અને S 19 નંબર ઉપર. શ્રેણી બનાવી. 4 માં કેટલા પ્લસ કરો તો 8 આવે? 4. 8 માં કેટલા પ્લસ કરો તો 13 આવે? 5. 13 માં કેટલા પ્લસ કરો તો 19 આવે? 6. અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે. કઈ પેટર્ન મળી? ચડતા ક્રમમાં 4 5 6. અહીંયા કોણ આવશે? 7. ચલો 19 માં 7 પ્લસ કરો એટલે કેટલા આવશે? 26. તો મૂળાક્ષરોમાં 26 નંબર ઉપર કોણ આવે છે? 41મો દાખલો. U નંબર આપણે આપતા છે. U કેટલા નંબર ઉપર? 21. R 18. P 16. M 13. K 11. અહીંયા શ્રેણી ઘટતા ક્રમમાં એટલે કે ઉતરતા ક્રમમાં છે. તો 21 માંથી કેટલા બાદ કરો તો 18 આવશે? 3. 18 માંથી કેટલા બાદ કરો તો 16 આવશે? 2. 16 માંથી કેટલા બાદ કરો તો 13 આવશે? 3. 13 માંથી કેટલા બાદ કરો તો 11 આવશે? 2. અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે, શ્રેણી મળી ગઈ છે. 3 2 3 2. તો અહીં કેટલા આવશે? -3. 11 માંથી 3 બાદ કરો એટલે આપણો જવાબ શું આવશે? 8. તો 8 નંબર ઉપર તમે ધ્યાનથી જોશો તો કોણ આવશે? H for house. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડિયો કેવો લાગ્યો તે અમને જરા કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે આગળના ચેપ્ટરના વિડિયો પણ બનાવવામાં અમને ઉત્સાહ આવે. ચલો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. આભાર.